ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે છે આની પહેલાં એક લેક્ચર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો સ્ટડી કર્યો. એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં આપણે ઓલરેડી એક જ ટાઈપ લીધો હતો, જે હતો એસેરેટિવ સેન્ટેન્સ. હવે છે સેકન્ડ ટાઈપ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે શું? તો કે પ્રશ્ન. સેન્ટેન્સ એટલે વાક્યો કે જેની પાછળ છે એ શું હોય? ક્વેશ્ચન માર્ક હોય. વાક્યની શરૂઆત છે વોટ, વાય, હાઉથી થતી હોય છે. એને છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. ફર્સ્ટ જોશું એની સિન્ટેક્સ. સ્પીકર પ્લસ રિપોર્ટિંગ વર્બ પ્લસ લિસનર પ્લસ કન્જક્શન ઇફ અને WH પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અને પ્લસ અધર વર્બ. સ્પીકર એટલે બોલનાર. રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે આસ્ક્ડ. એસેરેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ શું આવતું હતું? તો કે ટોલ્ડ આવતું હતું. અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? તો કે આસ્ક્ડ આવશે. પછી આવશે લિસનર. કન્જક્શન બે વાક્યને જોઈન્ટ કરવા માટે ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ આવશે ઇફ કા WH પોતે. જ્યારે વાક્યની શરૂઆત છે WH થી થઈ હોય, વોટ, વાય, તો હાવ એ છે પોતે આવશે. અને જ્યારે છે વાક્યની શરૂઆત છે આરથી થઈ છે તો શું આવશે? ઇસથી થઈ હોય તો આવશે ઇફ આવશે. પછી છે સબ્જેક્ટ પ્લેસ એટલે સ્પીકર પ્રમાણે ચેન્જીસ આવશે. પછી આવશે વર્બ અને પછી આવશે અધર વર્ડ્સ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ given here. અલ્પેશ said to નિશા, આર યુ ઇલ? વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. હવે વાક્ય પ્રશ્નાર્થ હોય, આપણે એનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ ત્યારે વાક્ય છે કેવું થઈ જવું જોઈએ? તો કે સિમ્પલ થઈ જવું જોઈએ, એટલે ફૂલ સ્ટોપ આવી જવો જોઈએ. સ્પીકર તરીકે કોણ છે? અલ્પેશ છે. અને લિસનર કોણ છે? તો કે નિશા છે. હવે ફર્સ્ટ આવશે અલ્પેશ. સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક્ડ. લિસનર આવશે નિશા. કન્જક્શન મૂકવાનું છે ઇન્વર્ટેડ કોમાને નીકળી જશે. વાક્યની શરૂઆત આરથી થઈ છે એટલે કન્જક્શન શું આવશે? ઇફ. જો WH વોટ વાયથી થઈ હોય તો શું મૂકી દે? વોટ અને વાય મૂકી દે. વાક્ય કેવું કરવાનું છે? સાદું કરવાનું છે. તો આ રીતે લખી નાખશો યુ આર ઇલ. યુ એટલે કોણ? તો કે નિશા. સાંભળના પ્રમાણે ચેન્જીસ આવશે. નિશા શેમાં આવશે? તો કે સીમાં આવશે. હવે આર છે. હવે તમે કહેશો કે આરનું તો વેર થાય, પરંતુ અહીંયા છે એ કોણ છે? તો કે નિશા. નિશા છે એ એક વચન જ છે. સી છે તો સીની સાથે છે એ શું આવશે? વોઝ આવશે. અને ઇલનું ઇલ. વાક્ય આ રીતે બની જશે. અલ્પેશ આસ્ક્ડ નિશા ઇફ સી વોઝ ઇલ. એક્ઝામ્પલ નંબર 2. ધારા said to રિયા, વોટ આર યુ ડુઈંગ નાવ? કોણ બોલે છે? ધારા. કોને કહે છે? રિયાને. વોટ આર યુ ડુઈંગ નાવ? ક્વેશ્ચન જે આપણે કહી છે સેન્ટેન્સ છે એની શરૂઆત છે શેનાથી થઈ છે? તો કે વોટથી થઈ છે. ફર્સ્ટ આવશે સિન્ટેક્સ પ્રમાણે સ્પીકર. સ્પીકરમાં કોણ છે? તો કે ધારા. સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ છે શું આવશે? તો કે આસ્ક્ડ. રિયાનું રિયા. હવે આવશે કન્જક્શન બે વાક્યને જોઈન્ટ કરવા માટે. તો જો WH થી થઈ ન હોત તો અહીંયા આપણે ઇફ મૂકે. WH થી થઈ છે એટલે વોટનું વોટ. વાક્ય સાદું કરવું છે એટલે કઈ રીતે કરી નાખશે? યુ આર ડુઈંગ નાવ. યુ એટલે કોણ? તો કે રિયા. રિયા શેમાં આવે? તો કે સીમાં આવે. આરનું કરી નાખશે અહીંયા વોઝ, કારણ કે સિંગ્યુલર છે. ડુઈંગનું ડુઈંગ. અને નાવનું શું થઈ જશે? તો કે ધેન થઈ જશે. નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 3. આઈ સેડ ટુ હિતેશ, ડઝ યોર ફાધર નો મી? કોણ બોલે છે? આઈ. સેડ ટુ ની જગ્યાએ આવી જશે આસ્ક્ડ. કોને કહે છે? તો કે હિતેશને કહે છે.
વાક્યની શરૂઆત ડઝથી થઈ છે, વોટ, હાવ, વાયથી થઈ નથી, WH છે નહીં, એટલે શું મૂકી દઈશું કંજક્શન? ઇફ. ઇફ મૂક્યું એટલે યોર ફાધર. હવે એવું કીધું તો આના આગળના લેક્ચરમાં કે જ્યારે છે એ શું હોય, યોર હોય તો જ્યારે હી છે એ વ્યક્તિ છે એ સાંભળનાર તરીકે હોય છે ત્યારે છે યોર આવતું હોય વાક્યમાં, તો યોરનું શું થઈ જશે? હિઝ થઈ જશે. અને યુ હશે તો એનું શું થઈ જશે? લાસ્ટમાં મૂકવા ટાઈમે હિમ થઈ જશે. સ્ટાર્ટિંગમાં હશે તો હિજ મૂકવાનું આવશે. હવે શું આવશે? યોર ફાધર. યોર ફાધર એટલે કોના ફાધર? તો કે હિતેશના ફાધર. નો છે એનું પાસ્ટ ફોર્મ શું થઈ જશે? તો કે ન્યૂ. વીનું મી. સેન્ટેન્સ આ રીતે બની જશે. આઈ આસ્ક્ડ હિતેશ ઇફ હિઝ ફાધર ન્યૂ મી. નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 4. I said to Shivam, where did I meet you last Sunday? કોણ છે સ્પીકર? તો કે આઈ. રિપોર્ટિંગ વર્બ said to ની જગ્યાએ શું આવી જશે? asked. લિસનર કોણ છે? તો કે શિવમ. શિવમનું શિવમ રહેશે. પછી છે WH થી શરૂઆત થઈ છે એટલે WH પોતે. વાક્ય કેવું કરવું છે? સાદું કરવાનું છે. એટલે વાક્ય કઈ રીતે બનાવી નાખશો? તો કે છે આઈ ડીડ મીટ યુ લાસ્ટ સન્ડે. હવે ચેન્જ કરો. વાક્ય પહેલાં કેવું કર્યું? સાદું કરી નાખ્યું. આઈ એટલે અહીંયા છે એ બોલનાર તરીકે પણ કોણ છે? આઈ છે, એટલે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ડીડનું થઈ જશે હેડ. પછી મીટ છે, મીટનું શું થઈ જશે? તો કે મેટ. હવે યુ એટલે કોણ? શિવમ થયો. આપણે અગાઉ જ ભણી ગયા કે જ્યારે છે સાંભળનાર છે હી હોય તો યુનું શું મૂકવાનું? તો કે હિમ. લાસ્ટ સન્ડેનું શું થઈ જશે? ધ પ્રીવિયસ સન્ડે. આ રીતે બની જશે સેન્ટેન્સ આખું. આઈ આસ્ક્ડ શિવમ વેર આઈ હેડ મેટ હિમ ધ પ્રીવિયસ સન્ડે. એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝમાં જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે સોહમ સેડ ટુ હિઝ પાપા મે આઈ સી યોર પેન્સિલ. જોઈએ તો કઈ રીતે થશે? તો કે કોણ છે બોલનાર? તો કે સોહમ. સેડ ટુની જગ્યાએ શું આવી જશે? તો કે આસ્ક્ડ. કોને કહે છે? તો કે હિઝ પાપાને. સોહમ આસ્ક્ડ હિઝ પાપા. હવે શરૂઆત છે WH થી થઈ છે તો કે ના. શું મૂકશો? ઇફ. વાક્ય કેવું કરવું છે? સાદું કરવું છે. એટલે કઈ રીતે મૂકી દઈશું? આઈ મે સી યોર પેન્સિલ. આઈ એટલે કોણ? તો કે સોહમ. શું મૂકશો? હી. મેનું શું કરી નાખશો? માઇટ. પછી આવશે સી છે, સીનું શું કરશો? સી સો. પછી આવશે યોર પેન્સિલ. યોર પેન્સિલ એટલે કોની? કોને કહે છે? એના પપ્પાની વાત છે એટલે શું આવશે? હિઝ પેન્સિલ. બાકી આખું આ રીતનું બની જશે. સોહમ આસ્ક્ડ હિઝ પાપા ઇફ આઈ માઇટ સો હિઝ પેન્સિલ. બાકીના જે 3 એક્ઝામ્પલ છે જે તમારે છે 4 એક્ઝામ્પલ છે જે તમારે છે હોમવર્કમાં કરવાના રહેશે. થર્ડ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. સિન્ટેક્સ જોઈએ તો સ્પીકર રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે એકોર્ડિંગ ટુ ધ મિનિંગ ઓફ સેન્ટેન્સ. સેન્ટેન્સનો જે મિનિંગ આપેલો છે એ પ્રમાણે ચેન્જીસ આવશે. પછી આવશે લિસનર. પછી આવશે કંજક્શન. કંજક્શનમાં જો વાક્ય પોઝિટિવ હોય તો ટુ અને વાક્ય નેગેટિવ હોય તો નોટ ટુ. પછી આવશે ઓરિજિનલ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. પછી આવશે અધર વર્ડ. યાદ રાખો અહીંયા જે રિપોર્ટિંગ વર્બ આવશે એ છે સેન્ટેન્સને અકોર્ડિંગ આવશે.
કન્જક્શનમાં આવશે પોઝિટિવ હોય તો ટુ અને નેગેટિવ હોય તો નોટ ટુ. હવે જોઈએ વાક્યના ભાવાર્થ. કેવા કેવા વાક્ય હોય છે ને એની સામે રિપોર્ટિંગ વર્બ છે કેવા આવે. જો વિનંતી હશે તો રિક્વેસ્ટ, પ્લીઝ ને એવા વર્ડ હશે, એ વર્ડ છે શું થશે, નીકળી જશે. અને રિપોર્ટિંગ વર્ડ શું આવી જશે, રિક્વેસ્ટ. આજ્ઞા હશે તો ઓર્ડરેડ, હુકમ હશે તો કમાન્ડેડ, સલાહ હશે તો એડવાઇસ, ચેતવણી હશે તો વોર્ન્ડ, સૂચના નોટિસ અધરવાઇઝ ઇન્સ્ટ્રક્શન, ધમકી હશે તો થ્રીટેન. ભાવાર્થ સ્પષ્ટ ના થતો હોય ત્યારે ટોલ્ડ મૂકવાનું. વાક્ય વાંચો છો તમને કંઈ ખબર પડતી નથી કે અહીંયા છે કયો ભાવ છે તો શું મૂકી દેવાનું, ટોલ્ડ મૂકી દેવાનું છે. જોઈએ એક્ઝામ્પલ. નીરવ સેડ ટુ વિમલ, પ્લીઝ ગીવ મી યોર પેન. કોણ છે સ્પીકર, નીરવ. સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ પણ એકોર્ડિંગ ટુ ધ સેન્ટેન્સમાં જો પ્લીઝ આપેલું છે એટલે શું મૂકશો, રિપોર્ટિંગ વર્બ તો કે રિક્વેસ્ટ. કોણ છે સામે સાંભળનાર તો કે વિમલ. વાક્ય કેવું છે, નોટ આપેલું નથી એટલે વાક્ય કેવું છે, પોઝિટિવ છે. તો ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું મૂકી દઈશું, ટુ. હવે પ્લીઝ છે એ છે શું થશે, નીકળી જશે કારણ કે એ માટે શું મૂકી દીધું આપણે, રિક્વેસ્ટ છે મૂકી દીધું. ઓરિજિનલ ગીવનું ગીવ જ રહેશે, ગીવ થશે નહીં. પછી આવશે મીન. હવે યોર પેન, યોર એટલે કોની પેન, વિમલની પેન છે એટલે શું થઈ જશે તો કે હિઝ પેન. એટલે વાક્ય આ રીતે બની જશે. નીરવ રિક્વેસ્ટેડ વિમલ ટુ ગીવ મી હિઝ પેન. સેકન્ડ એક્ઝામ્પલ. ધ ગ્રાન્ડફાધર સેડ ટુ એ લિટલ ચાઇલ્ડ, ડોન્ટ ગો નિયર ધેટ ડોગ. કૂતરાની નજીક છે જાતો નહીં. વાક્ય કેવું છે તો કે નેગેટિવ છે. હવે કીધું છે કે કૂતરાની નજીક જાતો નહીં, કયો ભાવ છે જોવા મળે છે, ચેતવણી આપે છે કે કૂતરાની નજીક જાતો નહીં. તો આવશે ધ ગ્રાન્ડફાધર સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે વોર્ન. કોને કહે છે તો કે અ લિટલ ચાઇલ્ડને. વાક્ય કેવું છે કે જાતો નહીં, નેગેટિવ છે એટલે શું આવી જશે, નોટ ટુ. નોટ ટુ મૂક્યું એટલે ડોન્ટ છે એ નીકળી જશે. પછી આવશે ઓરિજિનલ વર્બમાં ગો, નિયરનું નિયર, ધેટ ડોગનું ધેટ ડોગ. એટલે વાક્ય આ રીતે બની જશે. ધ ગ્રાન્ડફાધર વોર્ન અ લિટલ ચાઇલ્ડ નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. પછીનું છે ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ બી રેગ્યુલર. ટીચરે કીધું કે શું બનો તો કે રેગ્યુલર બનો, એટલે બી રેગ્યુલર નિયમિત બનો. શું આપે છે તો કે એડવાઇસ આપે છે. ફર્સ્ટ કોણ છે તો ટીચર. સેડ ટુની જગ્યાએ શું આવી જશે તો કે એડવાઇસ. કોને કહે છે તો કે ધ સ્ટુડન્ટને. હવે છે વાક્ય કેવું છે, પોઝિટિવ છે એટલે શું મૂકી દેશો, ટુ મૂકી દેશો. બી રેગ્યુલરનું બી રેગ્યુલર. એક્સરસાઇઝ છે. આ બધી જે એક્સરસાઇઝ છે જે તમારે છે શેમાં કરવાની રહેશે તો કે હોમવર્કમાં કરવાની રહેશે. પરમિશન ઇન્ડિકેટ સેન્ટેન્સ, પરવાનગી સૂચવતા વાક્યો. આ પણ છે કઈ તો આજ્ઞાર્થના જ એક પાર્ટમાં આવી જાય છે. એમાં પણ આવશે ફર્સ્ટ સ્પીકર, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે કાં રિક્વેસ્ટ કાં આસ્ક, બેમાંથી એક જ મૂકવાનું. પછી આવશે લિસનર, પછી આવશે કંજક્શન પોઝિટિવ હોય તો ટુ અને નેગેટિવ હોય તો નોટ ટુ. પછી આવશે લેટ, પછી આવશે નાઉન, પ્રોનાઉન, ઓરિજિનલ વર્બ. નાઉન હોય તો નાઉન, પ્રોનાઉન હોય તો પ્રોનાઉન અને ઓરિજિનલ વર્બ. પછી આવશે અધર વર્ડ. એટલે પરમિશન ઇન્ડિકેટેડ સેન્ટેન્સ એટલે કેવા તો કે લેટવાળા, આપણે ઇન શોર્ટ કહીએ તો લેટવાળા વાક્યો. તો એમાં રિપોર્ટિંગ વર્બ આવશે રિક્વેસ્ટેડ કાં આસ્ક, અને કંજક્શન છે પોઝિટિવ હોય તો ટુ અને નેગેટિવ હોય તો નોટ ટુ.
Let's understand through the example. First example is given here. Ramesh said to his sister, "Let me play an hour." શું કીધું? રમેશે એના સિસ્ટરને કીધું કે મને જે 1 hour છે શું કરવા દે? રમવા દે. એટલે સ્પીકર તરીકે કોણ છે? તો કે રમેશ. સેડ ટુ રમવા દે એટલે શું કરી? તો કે રિક્વેસ્ટ કરી. એટલે સેડ ટુની જગ્યાએ શું આવી જશે? તો કે રિક્વેસ્ટ. પછી આવશે લિસનર. કોણ છે? તો કે હિઝ સિસ્ટર. ઇન્વર્ટેડ કોમા છે નીકળી જશે, એની જગ્યાએ કન્જક્શન છે. વાક્ય કેવું છે? પોઝિટિવ છે એટલે શું આવશે? ટુ. હવે લેટ છે એ શું થશે? રહેશે અહીંયા એટલે લેટનું લેટ. મી એટલે કોણ? તો કે રમેશ. રમેશ શેમાં આવે? તો કે હીમાં આવે એટલે મીની જગ્યાએ અહીંયા શું આવી જશે? હિમ આવી જશે. કોષ્ટક તમે જોશો એટલે હી અને મી છે એ ક્યાં ભેગા થાય? તો કે હિમ પાસે ભેગા થાય. એટલે શું મૂક્યું આપણે? તો કે હિમ મૂક્યું. જે ખબર ન પડે કે કેવી રીતે આવ્યું, તો જે આપણો જે ચાર્ટ ભણ્યા કે ચેન્જ ઇન પ્રોનાઉન, પ્રોનાઉનમાં કઈ રીતે ચેન્જ થાય છે એ જોવાનું. એમાં ફર્સ્ટ છે હી વાળી લાઈન જુઓ, આઈની સાથે જે મી હતું મી જુઓ. હવે મી અને જે હી છે એ બંને ક્યાં ભેગા થયા? વચ્ચે જુઓ તો કે હિમ પાસે ભેગા થયા એટલે શું મૂક્યું? હિમ. પછી પ્લે એન અવર એટલે સેન્ટેન્સ આ રીતે બની જશે. રમેશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ લેટ હિમ પ્લે એન અવર્સ. Now come to the example number 2. The father said to his son, "Don't let him disturb." હવે ફાધરની વાત કીએ છે એના સનને કે છે ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ કરતો નહીં. વાક્ય કેવું છે? નેગેટિવ છે એટલે શું મૂકશો? નોટ ટુ મૂકશો. હવે જોઈએ સ્પીકરમાં કોણ છે? તો ફાધર છે. સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્ક છે શું આવી જશે? તો કે રિક્વેસ્ટ. પછી સાંભળનાર કોણ છે? તો કે હિઝ સન છે. ડોન્ટ છે નીકળી જશે, એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? કન્જક્શન. તો કે નોટ ટુ મૂકી દઈશું. પછી લેટનું લેટ, હિમ ડિસ્ટર્બનું હિમ ડિસ્ટર્બ. એટલે વાક્ય આ રીતે બની જશે. ધ ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ. પછી જોઈએ તો એક્સરસાઇઝ છે. આ જે એક્સરસાઇઝ છે જે તમારે છે એ હોમવર્કમાં કરવાની રહેશે. પછી જોઈએ તો પ્રપોઝલ ઇન્ડિકેટ સેન્ટેન્સ. પ્રપોઝલ ઇન્ડિકેટ સેન્ટેન્સ એટલે કેવા? તો કે દરખાસ્ત સૂચવતા વાક્યો. ગુજરાતી શું થાય? તો કે દરખાસ્ત સૂચવતા વાક્યો. એટલે આની પહેલાં જે આપણે સ્ટડી કર્યા એ કેવા હતા? તો કે પરવાનગી સૂચવતા હતા. એમાં શું આવતું હતું? તો કે લેટ આવતું હતું. અને આમાં શું આવશે? તો કે લેટ્સ આવશે. હવે જોઈએ તો સિન્ટેક્સ એની. સ્પીકર, રિપોર્ટિંગ વર્ક. રિપોર્ટિંગ વર્ક તરીકે આવશે પ્રપોઝડ, સજેસ્ટેડ ટુ, પછી આવશે લિસનર, પછી આવશે કન્જક્શન, પછી કન્જક્શન તરીકે આવશે ધેટ, પછી આવશે ધે શુડ અને વી શુડ. શેની જગ્યાએ? તો કે અહીંયા જે લેટ્સ હશે એ નીકળી જશે, એની જગ્યાએ કાં ધે શુડ આવશે કાં છે વે શુડ આવશે. પછી આવશે ઓરિજિનલ વર્બ, પછી આવશે અધર વર્ડ. એક્ઝામ્પલ જોઈએ તો ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, "લેટ્સ ગો ફોર અ પિકનિક." કોણ છે સ્પીકર? તો કે સ્ટુડન્ટ. સેડ ટુની જગ્યાએ આવશે પ્રપોઝડ, પછી આવશે ટુ ધ ટીચર, પછી કન્જક્શન આવશે ધેટ. લેટ્સ છે નીકળી જશે, એની જગ્યાએ આવી ગયું ધે શુડ કાં છે વી શુડ મૂકી દો ધે શુડ. પછી છે વાક્ય એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે, ગો ફોર અ પિકનિક. એ વાક્ય આ રીતે બની જશે. ધ સ્ટુડન્ટ પ્રપોઝડ ટુ ધ ટીચર ધેટ they should go for a picnic. Now come to the example number 2. My friend said to me, "Let's not have only tea." કોણ બોલે છે? ફ્રેન્ડ.
સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્ડ શું મૂક્યું? સજેસ્ટેડ. કોણ છે? મીનુ, મી. પછી છે કન્જક્શન શું આવશે? તો કે ધેટ. પછી કાં ધે શુડ, કાં છે વી શુડ આવશે. તો આવશે ધે શુડ નોટ ઓનલી હેવ અ ટી. અહીંયા જે એક સેન્ટેન્સ છે જેમાં મિસ્ટેક છે, જે તમારે છે ફાઇન્ડ આઉટ છે કરવાની રહેશે. થર્ડ એક્ઝામ્પલ, માય મધર સેડ ટુ મી લેટ્સ હેવ સમ સ્નેક. કોણ છે? તો કે માય મધર. સેડ ટુની જગ્યાએ શું આવી જશે? સજેસ્ટેડ. પછી આવશે મી. પછી લેટ્સ છે એ શું થશે? નીકળી જશે. એની જગ્યાએ આવી જશે ધે શુડ. પછી આવશે સમ સ્નેક્સ. એટલે વાક્ય આ રીતે બની જશે, માય મધર સજેસ્ટેડ મી ધેટ ધે શુડ હેવ સમ સ્નેક્સ. એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે.